जय हिंद विद्यार्थी मित्रों। आज आपणे जोईशुं पूरक वाचननी अंदर पाठ नंबर 1 बहादुर बाळको। भारत देशना विविध राज्योमां बाळकोए करेला बहादुरीना कार्योनो અહીં परिचय આપવામાં આવ્યો છે। બાળકોની સાહસિકતા અને જીવના જોખમે અન્યને મદદરૂપ થવાની ભાવના આ પ્રસંગો દ્વારા વ્યક્ત થઈ છે, જે સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે। હવે બહાદુર બાળકોની અંદર ભારત દેશના જુદા જુદા રાજ્યોના 4 બાળકોની વાત કરવામાં આવી છે કે જેમણે પોતાના જીવના જોખમે અન્યોને બચાવ્યા છે। એમાં પ્રથમ છે વિશાલ, બરાબર। અને વિશાલ છે આપણા ગુજરાતનો જ બાળક છે અને પૂરું નામ છે વિશાલ બેચારભાઈ કોટાસણા અને તેની ઉંમર છે માત્ર 10 વર્ષ અને ગુજરાતના છે તેઓ। તો આપણે જોઈએ કે તેમણે કયું બહાદુરીપૂર્વકનું કામ કર્યું હતું। હવે એક ઘટના 14/10/2013 એટલે કે આપણે જે ઘટના જોઈ રહ્યા છીએ તે કયા સમયની છે? તો 2013ની છે। 14 તારીખ 10મો મહિનો 2013। બપોરના વખતે 7 વર્ષના દિવ્યા અને યશ 15 ફૂટ ઊંડા તળાવમાં નહાવા ગયા, બરાબર। બપોરનો સમય છે, એમાં 7 વર્ષની દિવ્યા અને એનો ભાઈ યશ બંને 15 ફૂટ ઊંડો જે તળાવ હતો તેમાં નહાવા જાય છે। વિશાલની દાદી કિનારે કપડાં ધોઈ રહ્યા હતા। એવા બપોરના સમયે જે વિશાલ છે એના દાદી કિનારા ઉપર, તળાવના કિનારા ઉપર કપડાં ધોઈ રહ્યા હતા। તેમણે બંને બાળકોને ડૂબતા જોયા તો મદદ માટે બૂમો પાડવા લાગ્યા। તેમણે જોયું કે પોતે તો કિનારા ઉપર હતા, પણ જે તળાવની અંદર દિવ્યા અને યશ નહાવા ગયા હતા ને એ ડૂબે છે, તો તે જોર જોરથી શું કરે છે? બૂમો પાડે છે। તેમણે જોયું કે દિવ્યા અને યશ ડૂબી રહ્યા છે તો બૂમો પાડે છે જોર જોરથી। એ વખતે વિશાલ પોતાની દાદીને કપડાં આપવા આવ્યો હતો। એવા સમયે વિશાલ ત્યાં શું કરવા જાય છે? પોતાની દાદીને ધોવા માટેના કપડાં આપવા ગયો હતો। તેણે ડૂબતા બાળકોના હાથ દેખાયા। વિશાલને શું દેખાય છે? જે દિવ્યા અને યશ પાણીમાં ડૂબતા હતા ને, તો તેના હાથ ઉપર દેખાય છે। તે તુરંત તળાવમાં કૂદી પડ્યો। કંઈ પણ વિચારવા વગર શું કરે છે? વિશાલ પાણીની અંદર કૂદી પડ્યો। પોતાના હાથનો આધાર આપીને બંને બાળકોને સુરક્ષિત રીતે પાણીની બહાર લઈ આવ્યો। પોતાના અદમ્ય સાહસથી 2 જિંદગીને બચાવી વિશાલે અને તેને રાષ્ટ્રીય સન્માન પણ પ્રાપ્ત થયું છે આ કાર્ય કરવા બદલ, બરાબર। હવે પોતે કેટલા વર્ષનો છે? માત્ર 10 વર્ષની ઉંમરમાં તેણે 2 બાળકોના જીવ બચાવ્યા, દિવ્યા અને યશ। આજે બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું એના બદલ તેને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવ્યું છે, પ્રાપ્ત થયું છે। હવે આપણે જોઈએ નંબર 2। આપણે પ્રથમ તો જે છે સાહસિક ભરેલા વિશાલની વાર્તા જોઈ। હવે આપણે જોઈશું ગુંજન શર્મા, અને તે આસામના રહેવાસી છે અને તેની ઉંમર કેટલી છે? માત્ર 13 વર્ષની છે। તો જોઈએ હવે તેણે કયું કાર્ય કર્યું છે। શિવસાગર જિલ્લાના સિમલુગુડી વિસ્તારમાં, બરાબર। હવે જે આપણે ઘટના જોઈ રહ્યા છીએ આસામની છે। શિવસાગર જિલ્લાના સિમલુગુડી વિસ્તારમાં તારીખ 4/12/2013, બરાબર। આ પણ ઘટના છે ક્યારની છે? 2013ની છે। 4/12/2013ની બપોરે એક હોસ્ટેલમાંથી અચાનક એક બદમાશ બંને હાથમાં બંદૂક લઈ બહાર નીકળ્યો। હવે એક બદમાશ છે એ હોસ્ટેલમાંથી બહાર નીકળે છે અચાનક, અને એના હાથમાં શું હતી? બંદૂક હતી। નીકળ્યો અને લોકોને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો। બંદૂકની અણીએ એણે સ્કૂલ વાનને બંધક બનાવી, બરાબર। હવે એની પાસે બંદૂક હતી એટલે બધા લોકોને ડરાવીને શું કરે છે? સ્કૂલની જે ગાડી જે હતી એને બંધક બનાવે છે। ડ્રાઈવરને મથુરાપુર તરફ લઈ જવા ફરજ પાડી। હવે જે ગાડીનો ડ્રાઈવર હતો ને એને પણ ડરાવી ધમકાવીને કહે છે કે કઈ તરફ ગાડી લઈ જવાનું કહે છે? તો મથુરાપુર ગાડી લઈ જવાનું ડ્રાઈવરને કહે છે।
બધા વિદ્યાર્થીઓ ડરવા લાગ્યા. હવે જે સ્કૂલ વેન હતી, બરાબર, સ્કૂલની ગાડી હતી, એની અંદર અન્ય વિદ્યાર્થીઓ હતા, એ પણ આજે ગુંડો બદમાશ હતો એને જોઈને ડરવા લાગ્યા. શું કામ? કારણ કે એની પાસે શું હતી? બંદૂક હતી, એટલે કે રિવોલ્વર હતી, અને તે શું કરે છે? હવામાં ગોળીબાર પણ કરતો હતો. એટલે નાના બાળકો ડરી જાય છે, અને ડ્રાઈવરને પણ ડરાવીને શું કહે છે? મથુરાપુર ગામ હશે એ તરફ લઈ જવા કહે છે. તેમાં સૌથી મોટી ગુંજન શર્માએ, હવે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા ને ગાડીની અંદર, એમાં સૌથી મોટી કોણ હતી? છોકરીનું નામ હતું ગુંજન શર્મા, જે કેટલા વર્ષની હતી? 13 વર્ષની. તેમાં સૌથી મોટી ગુંજન શર્માએ અપહરણકર્તાને વિનંતી કરી કે તેને બંદી બનાવીને બધા બાળકોને મુક્ત કરે. જો શું કહે છે ગુંજન? કે તમે મને બંદી બનાવી લો. અપહરણકર્તાને વિનંતી કરે છે, આજીજી કરે છે કે ગાડીની અંદર જેટલા પણ નાના બાળકો છે તમે તેને મુક્ત કરી દો અને મને તમે શું કરો? બંદી બનાવો, એટલે કે તમે મને કેદ કરો. પણ ભલાઈ કરી આજીજી કરે છે અપહરણકર્તાને કે ભલાઈ કરીને આ બધા નાના છોકરાઓને તમે છોડી દો. ત્યાં અચાનક વાન એક ખાડામાં જઈ પડી. ત્યાં જ અચાનક વાતચીત થાય છે. અચાનક ગાડી ક્યાં જાય છે? એક ખાડો હતો ત્યાં જઈ પડે છે. ડ્રાઈવર અને 10 બાળકોને છોડીને અપહરણકર્તા ગુંજનને લઈને ગાઢ જંગલમાં થઈ પડોશી રાજ્યની હદમાં ચાલ્યો ગયો. હવે ગાડી ઊંધી પડી ને, એટલે એમાં શું કરે છે? ડ્રાઈવર અને જે અન્ય 10 બાળકો હતા ને ગાડીની અંદર, એને છોડી અને જે અપહરણકર્તા જે હતો ને, જે બદમાશ હતો, એ શું કરે છે? ગુંજનને કેદી બનાવી અને એક બાજુમાં એક ગાઢ એકદમ મોટું જંગલ હતું એમ કરી અને ત્યાં ક્યાં ચાલ્યો જાય છે? બાજુની જે રાજ્યની જે હદ હતી ને, સીમા હતી, ત્યાં પહોંચી જાય છે. આપણે ઘટના જોઈ રહ્યા છીએ આસામની, તો એની બાજુમાં એક રાજ્ય છે, તો ત્યાં એની હદમાં ચાલ્યો જાય છે. કોને લઈને? ગુંજનને લઈને. ગાડી અને ડ્રાઈવર ને અન્ય 10 બાળકો ત્યાં ખાડામાં પડેલા છે. સવારે 4 વાગ્યે ગુંજનને છોડીને ભાગી ગયો. હવે સવારના શું કરે છે? અત્યાર સુધી તો ગુંજન એની સાથે એને બંદી બનાવીને લઈ જાય છે, પણ સવારના 4 વાગ્યે ગુંજનને છોડીને ત્યાંથી જતો રહે છે અન્ય જે રાજ્ય હતું તેની સરહદ ઉપર. 1 કલાક સુધી ચાલીને ગુંજન એક ઝૂંપડી પાસે પહોંચી. હવે ગુંજન કેવી થઈ ગઈ છે? સાવ એકલી થઈ ગઈ છે, અને ગાઢ જંગલ છે, બરાબર. જે વ્યક્તિઓને જે હતા તે તો કોઈ હતા જ નહીં. શું કામ? કારણ કે ગાઢ જંગલ હતું અને ત્યાં પણ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ હતા. તેમ છતાંય ડર્યા વગર 1 કલાક સુધી શું કરે છે? ગુંજન પગે ચાલે છે અને એક ત્યાં જંગલની અંદર એક ઝૂંપડી હતી ત્યાં પહોંચે છે. તેમાં રહેનાર વ્યક્તિએ તુરંત પોલીસને જાણ કરી. આવી જે ઝૂંપડીની અંદર રહેનાર વ્યક્તિ કેવા હતા? સારા હતા. શું કરે છે? તરત પોલીસને જાણ કરે છે. ગુંજનને શોધી કાઢવામાં આવી. ગુંજન શર્માએ પોતાના સહાધ્યાયીઓને, સહાધ્યાયી એટલે થશે કે પોતાની સાથે અભ્યાસ કરનારા, ગુંજન શર્માએ પોતાના સહાધ્યાયીઓને અપહરણકર્તાની ચુંગાલમાંથી બચાવીને અડગ સાહસ અને કર્તવ્યપરાયણતાનો પરિચય આપ્યો. એ બદલ તેને ગીતા ચોપરા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. હવે આપણે ઘટના નંબર 3 જોઈશું. તે પણ બાળક છે. ક્યાંનું છે? ગુજરાત. અને નામ છે જીલ જીતેન્દ્ર મરાઠે, અને તેની ઉંમર પણ કેટલી છે? માત્ર 13 વર્ષની છે. અને ઉપરની આપણે બીજી ઘટનાઓ જોઈ ને, વિશાલ બેચારભાઈ કટારસોણા, બરાબર, અને બીજી છે ગુંજન શર્મા. એક છે વિશાલ ક્યાંનો હતો? ગુજરાતનો, તે માત્ર 10 વર્ષનો હતો, અને ગુંજન છે આસામની હતી, માત્ર 13 વર્ષની હતી. અને જીલ છે એ પણ કેટલા વર્ષની છે? તો 13 વર્ષની છે અને ગુજરાતનો છે. તો તારીખ 20/2/2014ના રોજ શિવરાજપુરામાં એક શાળાના વિદ્યાર્થીઓનો પ્રવાસ ગોઠવાયો હતો. સાંજે પાછા વળતા બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. હવે સ્કૂલની અંદર શિવરાજપુરા નામનું એક ગામ છે ગુજરાતની અંદર, ત્યાં શાળાનો એક દિવસનો પ્રવાસનું આયોજન કરેલું હતું. તો સાંજના જ્યારે બાળકો રિટર્ન આવતા હતા ને, પાછા ઘરે આવતા હતા, ત્યારે બસના ડ્રાઈવરે ગાડી પરનો પોતાનો કાબુ ગુમાવી બેસે છે અને બસ પલટી મારીને 100 ફૂટ જેટલી ઢસડાઈ. હવે ડ્રાઈવર જે છે પોતાનો કાબુ ગુમાવી નાખે છે, એટલે બસ શું કરે છે? 100 ફૂટ જેટલી ઢસડાઈ છે. બાળકો ઉછળીને પટકાયા અને ચીસાચીસ થઈ ગઈ. હવે બાળકો છે શું થાય છે? અચાનક એને એટલી બધી જો પલટી ખાય ને ગાડી, તો બાળકો પણ એકદમ ડરી જાય છે અને શું કરે છે? એકાદે ચીસાચીસ કરવા લાગે, બૂમાબૂમ કરવા લાગે.
બસ બેકાબૂ થઈ ત્યારથી જ જીલ સતર્ક થઈ ગઈ હતી. સતર્ક થઈ જવું એટલે કે એને ખબર પડી ગઈ હતી કે જ્યારથી ગાડી બેકાબૂ થઈ ગઈ હતી. બસના તૂટેલા કાચમાંથી જીલ બહાર નીકળી અને ઘાયલ થયેલા બાળકોને બહાર કાઢવામાં પણ મદદ કરવા લાગી. જીલને ખબર પડી ગઈ હતી કે આજે કંઈક અનહોની થવાની છે. ક્યારથી કે જ્યારથી જે ડ્રાઈવર છે એને ગાડી પરનો કાબુ ગુમાવ્યો ને ત્યારથી જ એને ખબર પડી ગઈ હતી કે આજે કંઈક અનહોની થવાની છે. ત્યારથી કે સતર્ક થઈ ગઈ હતી. અને શું કરે છે, પ્રથમ તો પોતે જે બસનું તૂટેલું કાચ હતું ને ત્યાંથી બહાર નીકળે છે અને પછી જે બસની અંદર જે અન્ય ઘાયલ બાળકો હતા ને તેને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. તેના શિક્ષકો પણ ઘાયલ થયેલા હતા. તેમની સાથે બસમાં કેટલાક શિક્ષકો પણ પ્રવાસમાં ગયેલા હતા, તો શિક્ષકો પણ ઘાયલ થયેલા હતા. શિક્ષકના મોબાઈલમાંથી જીલે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. બરાબર, જે જીલ છે કેવી હતી, બહાદુર સાથે હોશિયાર પણ હતી. તો શું કરે છે, શિક્ષકનો ફોન હતો એનામાંથી પ્રથમ તો પોલીસને અને એમ્બ્યુલન્સને બંને ફોન કરે છે, બંનેને પોતાની મદદ માટે આવવા માટે. રસ્તે જતાને મદદ કરવા માટે વિનંતી પણ કરી. રસ્તા ઉપર જે વ્યક્તિઓ જતા હતા ને એ લોકોને પણ પોતાને અને પોતાના જે સાથી મિત્રો છે એને બચાવવા માટેની મદદ માટેની વિનંતી પણ કરી. એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી જીલ ઘાયલોને આશ્વાસન આપતી રહી. પછી ઘાયલોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં પણ મદદ કરી. જીલે પોતાના નિર્ભીક અને સાહસિક કાર્યથી કેટલાયના જીવન બચાવે એ બદલ તેનું રાષ્ટ્રીય ગૌરવ પણ કરવામાં આવ્યું. હવે આપણે નંબર 4 પર જોઈશું રીપા દાસ. એની ઉંમર છે માત્ર 7 વર્ષની અને આ ઘટના છે ત્રિપુરાની. બરાબર, રીપા દાસ શું છે, એની ઉંમર માત્ર 7 વર્ષની છે. ત્રિપુરાની ઘટના છે. આ ઘટના તારીખ 24/4/2014ના રોજ સવારે બની. ત્યારે રીપા દાસના ઘર સામેની ચાની દુકાનમાં અચાનક આગ લાગી. ભરચક વસ્તીવાળા વિસ્તારમાં આગ ચારે તરફ જલ્દીથી ફેલાઈ ગઈ. બરાબર, 2014ની ઘટના છે અને રીપા દાસની છે ઉંમર માત્ર 7 વર્ષ છે અને ત્રિપુરા છે. તો એમાં રીપા દાસ નામની એક છોકરી છે 7 વર્ષની. એના જે ઘર છે આજુબાજુ એકદમ ગીચ વિસ્તાર છે. તો એના ઘરની સામે એક ચાની દુકાન હતી. ત્યાં સવારના ભાગમાં શું લાગેલી હતી, આગ લાગેલી હતી અને વિસ્તાર એકદમ ભરચકવાળો છે એટલે ધીમે ધીમે આગ જલ્દીથી આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. રીપા દાસ પોતાના 1 વર્ષના ભાઈ સાથે ઓરડામાં સૂતી હતી. હવે સવારનો સમય હતો ત્યારે આગ લાગી ને ત્યારે જે રીપા દાસ છે પોતે 7 વર્ષની છે અને એનો ભાઈ 1 વર્ષનો છે એની સાથે ઓરડામાં એટલે કે રૂમની અંદર સૂતી હતી. આગને કારણે થતાં કોલાહલથી તેની આંખ ઉઘડી ગઈ. કોલાહલ એટલે કે આગ લાગી એટલે કે લોકો ઘણા બધા બૂમાબૂમ કરી રહ્યા હતા. તો અચાનક રીપાની આંખ ઉઘડી ગઈ એટલે કે ખુલ્લી ગઈ. જોયું તો આગ ઝડપથી ફેલાઈ રહી હતી. તેણે આંખ ખોલીને ઉઠી તો એણે જોયું કે આગ ઝડપથી ફેલાઈ રહી હતી. શું કામ? કારણ કે એકદમ ગીચ વસ્તી હતી. જોખમ પારખીને રીપાએ પોતાના ભાઈને બરાબર કસીને તેડી આગના હવે શું કરે છે, પોતાની સાથે 1 વર્ષનો એનો ભાઈ પણ હતો. તો આગને પારખી જોખમને જોઈ ગઈ કે હવે જે છે આગ ઘણી બધી ફેલાઈ ગઈ છે. તો શું કરે છે, પોતાના ભાઈને બરાબર કસીને તેડીને આગની જ્વાળાઓ વચ્ચેથી બહાર દોડી ગઈ. પોતાના ભાઈને એકદમ કમરમાં કસીને એટલે કે એકદમ ફીટ પકડી અને શું કરે છે, જે આગની જ્વાળાઓ હતી તેની વચ્ચેથી ઝડપથી બહાર દોડી આવે છે. આ ભયાનક આગમાં 3 દુકાનો અને 7 ઓરડા બળીને ભસ્મ થઈ ગયા હતા. રીપાએ પોતાના જીવની પરવા કર્યા વિના નિડરતાથી પોતાના ભાઈને બચાવીને અભૂતપૂર્વ સાહસનો પરિચય આપ્યો એ બદલ તેનું ગૌરવ કરવામાં આવ્યું હતું. બરાબર, પોતાના જીવના જોખમે પોતાના ભાઈને 1 વર્ષના ભાઈને તેણે બચાવ્યો હતો. એકદમ જે આગ પ્રજ્વલિત હતી એના વચ્ચેથી બહાર દોડી આવી અને ભાઈને બચાવ્યો. એની નિડરતા માટે તેનું રાષ્ટ્રીય જે પુરસ્કાર જે છે એ પણ આપવામાં આવ્યું હતું. અને આ લેખક છે તેના મનસુખ સલાહ. બરાબર, તો અહીં આપણું પૂરક વાંચન 1 પૂર્ણ થાય છે.